ગુડ મોર્નિંગ, કેમ છો બધા? બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના 9 અને હું થઈ ગઈ છું રેડી. હવે કરશે ચા નાસ્તો અને કાલ તો બહુ થાક્યા હતા એટલે આજે થોડુંક મોડું થઈ ગયું છે. અને આટલા દિવસ તો શું કહેવાય, વ્લોગ ઓછા આવતા હતા અને અલગ અલગ આવતા હતા. અડધા અહીંયાના આવતા હતા, અડધા ત્યાં મારા પિયરના આવતા હતા. હવે આજથી કન્ટિન્યુ વ્લોગ આવશે, ડેલી વ્લોગ આવશે. તો બધાય જોજો, ફૂલ વિડીયો જોજો અને જે સબસ્ક્રાઈબ ના કર્યું એ સબસ્ક્રાઈબ કરજો. અને આજે તો ઘર સાફ કરવું છે કેમ કે હોળીની જાર કાઢી નહોતી, એક ખાલી રસોડું થયું હતું. પછી મારે પિયર જવાનો ટાઈમ આવી ગયો હતો અને હવે આજથી ઘરકામ ચાલુ કરશી. અને હાલો જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી નાસ્તો બનાવતા હતા, જોઈએ મમ્મીએ નાસ્તોમાં શું બનાવ્યું અને પછી નાસ્તો કરી લઈએ, પછી ઘરના બધા કામ કરીએ. શું કરો મમ્મી? હા, ઉપમા બનાવો છો? હા હા, તો મજા આવશે ને નાસ્તા? ઉપમા બહુ મસ્ત બનાવી વાસે તમે. હા એમ? હા હા હા, પણ નાસ્તામાં તો એવું જ ભાવે ને, એ જ ને. કાલ પછી ક્યારે આવ્યા હતા મમ્મી? હું ગયા હતા. કેમ આટલું બધું મોડું? હા એમ? તો તમે ગયા ત્યારે ચાલુ થઈ ગયું હતું કે તે પછી? હા બરોબર. એમ? હા, શું પાકું કરું તમારે? એમ? હા કરે. જો ઉપમા બની ગયા છે અને ઉપમાની સુગંધ બહુ મસ્ત આવે છે. સુગંધ તો બહુ મસ્ત આવે છે, તો ખાવામાં એટલા મસ્ત હશે. હાલો બધા ઉપમા ખાવા. દૂધ ગરમ કરી નાખ્યું? ચા થઈ ગઈ? અચ્છા. જો ઉપમા થઈ ગયા છે રેડી. કેવા મસ્ત છે, સુગંધ બહુ મસ્ત આવે છે. અને જો આ મમ્મીએ રોટલો વઘાર્યો છે, એ બી કેવો મસ્ત છે. મને તો બહુ ભૂખ લાગી છો આજે તો. હમણાં તો ખબર નહીં મમ્મી, મને તો બહુ ભૂખ લાગે. જો મમ્મી ચાખવા માંડ્યા. કેવું બેન? મસ્ત થયું ને? તો સારું. અહીં મરચાંનો ઢેર બનાવ્યો છે, જે હમણાં ટૂંક સમયમાં પડવાનો જ છે. ઠીક રદ નહીં કરતા નનકા છોકરાઓની જેમ. બસ હવે પાડી નાખો. બહુ જો મારા સસરાનો ખાર મારા પ્રત્યે મીઠો. હા, આખો દી અમારે આમ જ હાલતું હોય. આખો દી અમારે આમ જ હાલતું હોય. વાહ પાણી વાહ. થેન્ક યુ. તેનથી બનાવી જો કચરો ઉપાડે છે. કામ ચોર
ચોરાજ કામ કરે છે પહેલી વાર. કાંઈ પેલા કામ મસ્ત કરું. કઈ નથી કરતા, પૂછજો પપ્પાને. પપ્પા કામ નથી કરતા, હું કામ કરું છું. એ પપ્પા તમે કઈ કામ નથી કરતા? ના કામ જ ઈ કરે છે બધું. જોયું? કામ જ હું કરું છું. એ શેઠ તો ધંધો જ આપણે શું ધંધો નથી આપણે તઈ આજે પકડ